परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ વિજયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પરમાત્મા પ્રકાશ 32 ગાથા. વચમાં વ્યવહારનો અધિકાર છે ને એ જણાવવા છે. 32 आगे जो ज्ञानी निर्मल रत्नत्र कोई आत्मस्वरूप मानते हैं, धर्मी जीव तो भगवान आत्माના સ્વરૂપને જ માને છે. વ્યવહાર રત્નત્રયના વિકલ્પો અંદર આવે. અહીંયા મુખપણે 6ઠા ગુણસ્થાન વાળાને વ્યવહાર કર્યો છે અને પછી વિકલ્પ તોડીને નિર્વિકલ્પ સાતમે થાય એને અહીંયા નિશ્ચય કર્યો છે. પણ છતાં એ વિકલ્પ છે એનાથી આત્મા થાય એમ કહ્યું છે. એ તો વ્યવહારનું કથન છે. કેમ કે વિકલ્પ છે આત્મ સ્વરૂપ નથી એમ સિદ્ધ કરવું છે. સમ્યક દ્રષ્ટિને કે મુનિને સાચા સંતને વ્યવહાર ષટદ્રવ્યની શ્રદ્ધા, દેવગુરુની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન એવા વ્યવહાર હોય છે. પણ એ વ્યવહાર નિશ્ચયનું કારણ છે એમ પણ કહ્યું છે. એ વ્યવહારથી ખરેખર તો એનો અભાવ કરીને નિશ્ચય થાય છે. એથી અહીં કહે છે કે ધર્મી જીવ જે આત્મા જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ આત્મા એને જેણે અંતર્મુખ થઈને જાણ્યો ને જોયો છે એને અહીંયા જ્ઞાની કહે છે. જ્ઞાની જુદો અને ધર્મી જુદો એમ નથી અહીં કે ભાઈ અમે તો ધર્મ કરીએ છીએ પણ અમે જ્ઞાની નથી, એમ નથી. એ ધર્મી કહો કે જ્ઞાની કહો. જ્ઞાની તો એમ કે ઘણું જ્ઞાન હોય તો જ્ઞાની ને અમે તો ધર્મી છીએ, અમારે જ્ઞાન એટલું નથી, એમ નથી. જ્ઞાની ને ધર્મી એક જ ચીજ છે, વસ્તુ ભગવાન આત્મા.
પુરાણ સુચૈતન ઘન એનો જેણે વર્તમાન પર્યાયમાં સ્વીકાર કર્યો છે, એનું દ્રવ્યનું જે સ્વરૂપ છે એ જેની પ્રતીતિમાં આખું આવ્યું છે, વિષય બનાવી દ્રવ્યને સમ્યક દર્શનના પર્યાયે વિષય બનાવી અને જેણે અંતરમાં એ વસ્તુના સ્વરૂપની શ્રદ્ધા કરી છે તે જ્ઞાની કહેવાય, તેને ધર્મી કહીએ. સમજાણું કાંઈ? એ જ્ઞાની નિર્મળ રત્નત્રયકો હી, એટલે કે શું કે છે? વ્યવહાર રત્નત્રય આવે ખરો, હોય છે, પણ એ આત્મ સ્વરૂપ નહીં. હા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચ મહાવર્તાદિ મુનિ ધર્મજી વ્રત એ હો, પણ એ આત્મા નહીં, એ આત્માનું સ્વરૂપ નહીં. હા, પંચ મહાવર્તના પરિણામ આવે, સમકીર્તિને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ પણ હોય, પણ એ આત્મ સ્વરૂપ નહીં. હા, કેમ કે રાગ છે તે અનાત્મા છે. હા હા, અહીંથી અહીં વજન આપ્યું છે, વ્યવહારની વર્ણન કર્યું છે. અહીંયા ધર્મી જીવ નિર્મળ રત્નત્રકો હી. હા હા, ચૈતન ઘન ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ એની સન્મુખની શ્રદ્ધા જ્ઞાનને રમણતા એ જ રત્નત્ર એ આત્મારૂપ માનતે હૈ. હા, એને આત્માનું સ્વરૂપને, હા, આ પર્યાયની વાત છે. ત્રિકાળી તો વસ્તુ છે, પણ ત્રિકાળી વસ્તુની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે સ્વસન્મુખની પરિણતિ એને આત્મ સ્વરૂપ કહ્યું છે. સમજાણું કાંઈ? વ્યવહારના વિકલ્પને આત્મ સ્વરૂપ નહીં કહેવું એ અપેક્ષાએ આને આત્મ સ્વરૂપ, ત્રિકાળી સ્વરૂપ જુદું. હા હા, સમજાણું કાંઈ? ત્રિકાળી તો સચ્ચિદાનંદ પ્રભુ સત ચિદ જ્ઞાન આનંદ આદિ ગુણનો દરિયો છે. સવારમાં એક પ્રશ્ન થયો હતો હમણાં કે ભાઈ આ દ્રવ્યત્વ ગુણને લઈને દ્રવે છે ને બધા ગુણો, કે દ્રવ્યત્વ ગુણ તો બીજા ગુણોનો નિમિત્ત છે. જ્ઞાનમાં પણ દ્રવ્યત્વ ગુણનું સ્વરૂપ છે. એ વસ્તુ એવી છે કે એક એક ગુણમાં આનંદ ગુણનું સ્વરૂપ રૂપ છે. હા હા હા, શીખવાડમાં એમ આવે એટલી ભાષા કે દ્રવ્યત્વ ગુણને લઈને આત્મા દ્રવે છે, પ્રણમે છે. ભાષા આવે ને એમાં શીખવાડવામાં એમ આવેલા શીખે બધા ખેલા સંજીને શીખાડે છે ને એમાં ષટકારક નહીં શીખેમાં આમ કે દ્રવ્યત્વ ગુણને લઈને દ્રવે છે. એ તો દ્રવ્યત્વ ગુણની અસ્થિતા સામાન્ય ગુણ તરીકે ભિન્ન છે બીજા ગુણોથી, એમ બતાવવા વાત છે. બાકી જ્ઞાન દર્શન આનંદ આદિ જે છે એ પ્રણમે છે, એ પોતાના સ્વરૂપથી પ્રણમે છે. અસ્તિત્વ ગુણને લઈ, દ્રવ્યત્વ ગુણને લઈને નહીં. ઘણી વાત છે. આ તો ઓલા સામાન્ય છ ગુણ શીખવે ને એમાં એ આવે, શીખવું ના શીખવે બધાને કે દ્રવ્યત્વ ગુણને લઈને દ્રવે દરેક આત્મા.
એ વાત દ્રવ્યત્વ ગુણની સિદ્ધિ કરવાની વાત છે. પણ એ દ્રવ્યત્વ ગુણને લઈને જ્ઞાન પરણમે છે, આનંદ પરણમે છે એમ નથી. દ્રવ્યત્વ ગુણનું રૂપ સ્વરૂપ જ્ઞાનમાં પણ છે, દ્રવ્યત્વ ગુણ નથી. સમજાણું? એવો આત્મા અહીં તો સ્વરૂપની વાત આવે છે ને, એવું જે ત્રિકાળી સ્વરૂપ એની શ્રદ્ધા જ્ઞાનને રમતા તે આત્મ સ્વરૂપ છે એમ કેવું છે. હા, ગયા ભાઈ છે ને મારા છૂટ ગયા લાલભાઈ ભાવનગર ગયા, શશીભાઈ આવ્યા છે. સમજાણું કાંઈ રત્નત્રય સ્વરૂપી પરિણમન છે એથી અહીં કહેવું પડે. જે ત્રિકાળીય વસ્તુ છે શુદ્ધ ચૈતન્ય ઘન દ્રવ્ય એનું આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચય હો તે એનું પરિણમન છે, એ પર્યાય છે. એ જ્ઞાની નિર્મળ રત્ન સ્વરૂપ કો એ અહીં વજન છે. હા હા છે નિર્મળ રત્નત્રયનું એવમ એવું છે ને અંદર આત્માનો. હા 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 વ્યવહાર રત્નત્રય હોય છે. છઠ્ઠે ગુણ સ્થાને પણ પંચમહાવરત દેવગુરુ શાસ્ત્રનું જ્ઞાન એ બધો વ્યવહાર છે, હોય છે અને એનાથી પમાય છે એમ પણ કહેવામાં આવે છે. એ તો વ્યવહારથી છે. ખરેખર તો શુદ્ધ નિર્મળ જે દશા છઠ્ઠે છે તેને કારણે આત્મ પ્રાપ્ત થાય છે, એ પણ વ્યવહાર છે. છઠ્ઠે ગુણસ્થાને જે દ્રવ્યનો આશ્રય હતો એથી સાતમે વિશેષ આશ્રય થયો, તેથી સાતમા ગુણસ્થાનની પ્રણતિ થઈ છે. સમજાણું? કાંઈ આશ્રય વધ્યો એટલે એને અહીં કહ્યું વ્યવહારથી નિશ્ચય થાય એમ કહ્યું. હા હે નિર્મળતાની વધી, નિર્મળતા છે એ વધી એને કારણે થઈ, એને ઠેકાણે વિકલ્પથી થઈ એમ વ્યવહાર કથન કરવામાં આવ્યું છે. હજી એમાંય ફેર છે. છઠ્ઠાની નિર્મળતાને લઈને સાતમાની થઈ એ પણ હજી વ્યવહાર છે. દ્રવ્યનો આશ્રય વધ્યો માટે થઈ એ નિશ્ચય છે. એમાં એ પણ હજી બીજો વાત છે. એ આશ્રય થયો એમ જે કેવું એ લક્ષ્ય કર્યું એટલે, બાકી સાતમા ગુણસ્થાનની અપ્રમદ દિશા એ પોતાથી સ્વતંત્ર થઈ છે. હા હા આવા ભેદો પરમાત્માના માર્ગમાં સમજાણું? કાંઈ કેમ કે તો કહેવાનું છે કે દરેક જીવને વિકારી પરિણામ જે થાય એ પણ તે કાળના વિકારની પર્યાય ષટકારકથી પરિણમન થઈને થાય છે. એવા વિકારી પરિણામના ષટકારકના પરિણમનને પણ દ્રવ્યગુણની અપેક્ષા નથી. કેમ કે દ્રવ્યગુણ તો શું છે? વિકારી પરિણામ થવામાં દ્રવ્યગુણનો આશ્રય કેમ હોય? તો શું છે? સમજાણું? કાંઈ માર્ગ વિતરાગનો બહુ સૂક્ષ્મ છે. હા હા એ વિકારી વ્યવહાર રત્નત્રયના જે વિકલ્પો કયા એ પણ સ્વતંત્ર વિકારનું પરિણમન તે સમયે ષટકારથી થાય છે. એને દ્રવ્યગુણ તો શુદ્ધ છે, એની અપેક્ષા તો ક્યાં હોય?
પણ એને કર્મના ઉદયના કારકની પણ અપેક્ષા નથી. સમજાણું કાંઈ? ભાઈ કર્મનો ઉદય આવ્યો માં ત્યાં વિકાર થયો એમે નથી. હા, એ વિકારનું પરિણમન એ સમયનો પર્યાય પોતાથી ષટકાર કરતા કર્મથી પરિણમી રહ્યો છે. હા હા હા. તો પછી નિર્મળ પરિણતિને માટે શું કહેવું કે છે? નિર્મળ પરિણતિ જે વિતરાગી થાય એને વ્યવહાર કારણ કહેવું. એ તો વ્યવહારનું વચન નિમિત્તનું જ્ઞાન કરાવે છે. હા હા હા. સમજાણું કાંઈ? જેને નિર્મળ પરિણતિ થઈ તે જે ગુણસ્થાને યોગ તે વર્તમાન પરિણમનથી નિર્મળની ષટકારથી પરિણમે છે પોતે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જ્યાં રત્નત્રય કહ્યા એ પરિણતિ પોતાથી ષટકાર કે પરિણમે છે. જેને દ્રવ્યગુણનો પણ આશ્રય અપેક્ષા નથી. આશ્રય કહેવાય છે એ તો લક્ષ જ્યાં છે એટલે. સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ એટલે કે દિગંબર માર્ગ એટલે કે જૈન માર્ગ બહુ સૂક્ષ્મ ભાઈ. સમજાણું કાંઈ? કોઈનો આધાર નથી. પણ નિર્મળ પર્યાય ને નિર્મળ પર્યાયનો આધાર. નિર્મળ પર્યાયને શુદ્ધ ગુણનો આધાર નહીં. હા હા હા. એને એમ કેવું કે વ્યવહારના વિકલ્પથી નિશ્ચય થાય એ તો નિમિત્તનું જ્ઞાન કરાયું છે. વ્યવહાર નથી, નિમિત્ત અને ભેદ હતો કોણ એનું જ્ઞાન કરાયું છે. કઠણ કરવું બહુ. શાસ્ત્રના લખેલા ભાવમાંથી પાછા ભાવ કઈ અપેક્ષા છે કાઢવા બહુ કઠણ. આ કેવું છે કે જ્ઞાની નિર્મળ રત્નત્રયકો હિ સમ્યક દર્શન જ્ઞાન સાહિત્ય જે વિતરાગી પર્યાય એ નિર્મળ રાગ આદિને વ્યવહાર રત્નત્રય ત્રિમલિન. સમજાણું કાંઈ? ધર્મી જીવ નિર્મળ રત્નત્રયકો હિ આત્મ સ્વરૂપ માનતે. એમ કેમ કહ્યું કે નિર્મળ પરિણતિ છે ને અને દ્રવ્યગુણ નિર્મળ છે એથી આત્મ સ્વરૂપ એને કહેવામાં આવ્યું. સમજાણું કાંઈ? રાગ આદિ આત્મ સ્વરૂપ નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ આવે હોય છઠ્ઠે ચોથે પાંચમે દેવગુરુ ધર્મની શ્રદ્ધા હોય, પંચ મહાવ્રત આદિ 12 વ્રતના વિકલ્પ હોય, શાસ્ત્રનું પરલક્ષી જ્ઞાન હોય, એ બધું વ્યવહાર છે એ આત્મ સ્વરૂપ નથી એમ સિદ્ધ કરવા. સમજાણું કાંઈ? આવે ખરો હોય ખરો વ્યવહાર પણ એ આત્મ સ્વરૂપ નહીં. બધું વર્ણ તેનું આવી ગયું છે વ્યવહારનું. સમજાણું કાંઈ? ધર્મી જીવને નિર્મળ રત્નત્રયકો હિ નિશ્ચય કહ્યું છે. કથનથી નિર્મળ ને કથનથી વ્યવહારી નિર્મળ એમ નથી કહ્યું. સમજાણું કાંઈ? છે ને સંસ્કૃત છે. જ્ઞાનીનો નિર્મળ રત્નત્રય એવ આત્માનો નથી. એ પેલો શબ્દ એ એટલે જ બહુ ટીકા ગંભીર ગંભીર. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ભગવંત સ્વરૂપ છે. દ્રવ્ય સ્વભાવ
એ ભગવત સ્વરૂપ પરમાત્મા 8 વર્ષની બાળિકા સંકિત પામે તો પણ એ સંકિત નિશ્ચય નિર્મળ પરિણતિ છે. કેમ કે ત્રિકાળી નિર્મળ ભગવાન દ્રવ્યગુણ શુદ્ધ છે, એને આશ્રય લક્ષી થયું છે તે આત્મ સ્વરૂપ છે. અને પરલક્ષી જે વ્યવહાર થાય એ હો પણ એ આત્મ સ્વરૂપ નહીં. મારે વિરાર ને મંદિરો ને એની પૂજા ને ભક્તિ હોય છે, પણ છે ભાવ મલિન, આત્મ સ્વરૂપ નહીં. સમજાણું કાંઈ? आत्म स्वरूप मानते हैं. ज्ञानी धर्मी शुद्ध निर्मल रत्न त्रय ने आत्म स्वरूप माने છે. એટલું કહ્યું એમાં. और अपने को ही शिव मानते हैं. એ આત્મ સ્વરૂપનું ભાન થઈને સ્થિર થયા એના ફળમાં એને મોક્ષ થાય છે. એ શિવ સ્વરૂપ છે. શિવ એટલે નિરુપદ્રવ કલ્યાણ સ્વરૂપ. એને પણ આત્મા માને છે. એમ કે અપને કોઈ શિવ માનતે જોયો. જેમ એ મોક્ષનો માર્ગ નિશ્ચય છે એ આત્મ સ્વરૂપ છે, એમ મોક્ષ પણ આત્મ સ્વરૂપ છે. એ શિવ છે, બીજો કોઈ શિવ છે. સમજાણું કાંઈ? પોતે ભગવાન આત્મા પોતાના નિશ્ચય રત્નત્રય સ્વરૂપને પ્રણમતો સ્વરૂપથી એના ફળમાં મોક્ષ થાય. એ મોક્ષી શિવ કહેવાય. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ, જેમાં ઉપદ્રવિક રાગ આદિનો છે નહીં. એવું જે શિવ સ્વરૂપ એ પણ આત્માને માને છે. अपने कोई शिव मानते हैं, બીજો કોઈ શિવ છે એમ નથી. સમજાણું કાંઈ? છે ને મન્યતે શિવ શબ્દ વાચન મોક્ષ પદાર્થ આરાધકા સંતો નિજાત્મનમ ધ્યાયતી. અને वे मोक्ष पद के धारक हुए. જે મોક્ષના પદના ધરનારા થયા એ નિજ આત્મા કો જાવતે, એ પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા હતા. શિવ પદને પામ્યા, મોક્ષ પદને પામ્યા. એ નિજ પદનું આરા ધ્યાનથી પામ્યા છે એમ કે છે. સમજાણું કાંઈ? પેલા રત્નત્રય શિવ બધા લોકો બધા કલ્પનામાં. अपने कोई शिव मानते हैं कि નમો થોડું આવે છે ને શિવ મયમ. નમો થોડું સમાયિકના પાઠમાં આવે શિવમ અયમ છે. શિવ મયલ એટલે મન અનુસાર. શિવમ શિવપદ છે પરમાત્મા મોક્ષ. એ પૂર્ણાનંદની પ્રાપ્તિ, પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ તે શિવપદ છે. જ્ઞાની अपने को शिव मानते हैं, માને છે એમ કે છે. અને શિવ કોઈ બીજો શંકર છે. સમજાણું કાંઈ? अपने को ही એમ સંન્યાયી છે શબ્દ છે ને. મોક્ષ પદાર્થ સંતો નિજાત્મનમ જાયંતી ઇતિ નિરૂપિતિ. ગાથા જેણ તો નિમલો નાણીય અપુ ભણંતી તે આરાય શિવપયમ નિયપા જાયંતી. જો જ્ઞાની નિર્મળ રત્ન રાગાદી દોષ દેખો. નિર્મળની વ્યાખ્યા કરી. જે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે એ રાગ છે, એનાથી રહિત એમ સિદ્ધ કરવું છે. માર જેવો છંદ સૂક્ષ્મ
નિર્મળ રત્નત્રયી, રાગાદી દોષ રહિત રત્નત્રયી. એટલે વ્યવહાર રત્નત્રય, રાગથી રહિત નિર્મળ રત્નત્રયી. હા, को ही आत्मा कहते हैं. निर्मल रागादि दोष रहित निश्चय को आत्मा, रत्नत्रय को ही आत्मा कहते हैं. हाँ, एक तो 38 ગાથામાં એમ કહ્યું નિયમ સાર મોક્ષનો માર્ગ એ આત્મા નહીં, નાશવાન છે. આત્મા તો ત્રિકાળી તેને આત્મા કહીએ. મોક્ષ માર્ગ 38 ગાથા. હા, પાછી ખરેખર આત્મા એને કહે એવો શબ્દ છે. હા, ત્રિકાળી વસ્તુ જે ભગવાન ચૈતન સૂર્ય, જેન ચંદ્ર, વિતરાગી શીતળ મૂર્તિ પ્રભુ છે. અનાદિ અનંત એવો વિતરાગી શીતળ સ્વરૂપ પ્રભુ છે. એને જ આત્મા ખરેખર નિશ્ચયથી માનવો. અહીંયા બીજી અપેક્ષા છે કે એ છે તો એ જ આત્મા નિશ્ચય, પણ એ આત્માને અવલંબે જે સમ્યક સંજ્ઞાન થયું એ રાગથી રહિત છે, માટે આત્મ સ્વરૂપ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આવું સ્વરૂપ હવે માણસ સાધારણ બિચારાને વખત મળે ને 1 કલાક માન નવરા થાય, આખી દુનિયાના ધંધા એની આખો દી પાપ. સવારે ઉઠે દાંતણ પાણી કરે, ચા પીવે ને વળી ક્યાંક ખાખરો બાખરો ભજીયા ખાઈ ભેગા ને અરે દુકાને જાય, કઈ દુકાને હોળી હો ગયા. ખાવા આવે તો પછી કેવું કેવું શું કેવું ખાય ને એ બાયડી છોકરા એને થોડી વાર રમે, દાંત કાઢે ને પૂછી કે હું સેવા કરતો હતો. એ તો કહ્યું તો આત્માની સેવા કહ્યું હતું ને કાલ. આત્મા આનંદનો નાથ, એની સેવા કરવી એ સેવા છે. પરની ભગવાનની સેવા કરવી એ પણ એ શુભ ભાવ છે. એ આત્માની અસેવા છે. હોય પૂર્ણસ્થાનમાં પૂર્ણ વિતરાગ નો હોય ત્યારે હોય તો છે. અશુભથી બચવા, અશુદ્ધ સ્થાનથી વંચનાર્થમ શુભ ભાવ આવે. મુનિને આવે, સંકીર્તિને આવે, પૂજા ભક્તિ આદિ દયા દાન ભાવ હોય છે, પણ એની મર્યાદા રાગની છે. સમજાણું કાંઈ? आत्मा कहते हैं ये शिव पद के आराधक है. વ્યવહારમાં શિવપદ નું આરાધક નથું કેવું એટલે આમાં નાખ્યું. વ્યવહાર છે ખરો, અને એને મોક્ષ માર્ગ પણ નિરૂપણની અપેક્ષા એ કથનની અપેક્ષા એ કહેવાય. બાકી એ કઈ શિવપદ નું કારણ નથી. ભાષા તો એ આવે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં એમ છે, 2 મોક્ષ માર્ગથી મોક્ષ થાય છે એવું આવે પાઠ. તો નિશ્ચય મોક્ષ માર્ગથી નિશ્ચય મોક્ષ થાય ને વ્યવહાર માર્ગથી વ્યવહાર મોક્ષ થાય, 2 છે મોક્ષ. એ તો નિમિત્તનું સાથે જ્ઞાન કરાવવા. यह स्वर्णपुरी अति पावन है.
यह स्वर्णपुरी अति पावन